બનાસકાંઠાના ડીસાના જામડિયામાં સમાજ બંધારણનું ઉલ્લેખન કરાયું છે. ઉલ્લંઘન કરી દેવામાં આવ્યું. એક ઠાકોર પરિવારે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોરે બંધારણનો અનાદર કર્યો હોય તેવું સામે આવ્યું છે. ડીજે પર પ્રતિબંધ છે. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાથી નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ ગોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમાપે નહીં. હા ડીજે તો વાગે ને, વાગશે. ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાનો મામલો બંધારણનો કોઈ ઉલ્લંઘન નથી કર્યું તેવું ગબ્બર ઠાકોરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. ડીસાના જાબડિયા ગામમાં લગ્ન પ્રસંગમાં ડીજે સાથે વરઘોડું કાઢવામાં આવ્યું. જાબડિયામાં સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરાના હતા લગ્ન. સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકો કહી રહ્યા છે કે આ સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું છે, તો બીજી તરફ સિંગર ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે અમે કોઈ નિયમ તોડ્યો નથી. બંધારણમાં એવું છે કે જાનમાં કોઈએ ડીજે લઈને જવું નહીં, પણ અમે જાનમાં ડીજે લઈને આવ્યા નથી. અહેવાલ જયંતિ પટકર, ન્યૂઝ 16 ગુજરાતી. જય બાબારી મિત્રો, જે કઈ છે રોમાપીરની સોગન કઈ કહું છું. અત્યારે અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે અને અમે કોઈ નિયમ તોડ્યો નથી. નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી. પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો, પણ એ અમે ડીજે લઈને આવેલા છે. એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે ને. અને એક ખાલી મામૂલી ડીજે ગોમાં અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ. એમાં તમે કોઈ દેશદ્રોહી, ગદ્દાર ને આ તે ઘણું બધું બોલી જાશો. એટલે કોઈ બી નિયમ કરો તો વિચારીને કરો, ચોખવટ કરો. ડીજે ની અંદર એટલા બધા પ્રશ્ન હોય છે, લાઈવ હોય છે, લગ્નનો પ્રોગ્રામ હોય છે, રમેલનો હોય છે, સ્ટેજ શો હોય છે. ડીજે હોમે લઈને જાવું ના જાવું તો ચોખવટ અંગાત કરો. તમે જે નિયમો છે એ બધા વાંચી લો, પછી ચર્ચા કરો. ભાઈ આખું હોય જઈ જા, ડીજે ચાલુ છે, ડીજે બતાવી ના જા. ઓકે, અચ્છા. ભાઈ જાબડિયાથી જોન આવી છે, વગન ડીજે આવી છે અને બીજી જોન આવેલી છે, ડીજે લઈને આવેલા છે. જો તો બીજો વિરોધ જાબડિયાનો જ કેમ, વિરોધ ગબ્બરભાઈનો જ કેમ, બીજાનો કેમ નહીં? આ બીજી જોન આવી છે, એના અંદર ડીજે લઈને આવ્યા છે અને જાબડિયાથી અમે લોકો ડીજે વગર આવ્યા છીએ. જે 15,000 અંદર પેલા પીપોળા વાળા કરેલા છે એ છે. અમે વગર ડીજે આવ્યા છીએ ને જોન આવી તો ગબ્બરભાઈનો જ કેમ વિરોધ? ગબ્બર ઠાકોરનો જ વિરોધ કરવાનો. બીજું કોઈ સમાજમાં ગબ્બર ઠાકોર એટલા જ છે. તમને જોયેલા લાઈવ પુરાવો, આ ડીજે ચાલુ છે. સમાજે નિર્ણય કરી પોતાનું ડિસિઝન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મિટિંગો જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલા અમારા ગામમાં કોઈ મિટિંગ કે એવું થયું નથી. કલાકારોને, સાઉન્ડ વાળા, રિધમ વાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો. નકે કાલે તમને પણ આ પોઝિશન જો કે તમે દિલથી સપોર્ટ કર્યો છે, નેતાઓને દરેક જગ્યાએ તમે સપોર્ટ કરીને એમનું પરિણામ તમને સાઉન્ડ રિધમ બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જાણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે, બરાબર. અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે, એના અંદર એવું હતું કે જોનમાં ના લઈ જાવ અને 15,000 રૂપિયા આપણે લંઘાવાળા નાલેલા છે અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે. ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? સમાજે જે 2 બંધારણ રહ્યા છે, બંને કંકોત્રી અમારે જોડે છે. જે નવગણજી અમારે 42 સમાજનું કર્યું એ પણ અમારા જોડે છે અને જે ઓગળ બાપાએ કર્યું બધા સાથે મળીને એ પણ બંને નોંધોની અંદર લખેલું છે કે તમે ડીજે જાનમાં ના વગાડી શકો, જોનમાં ના લઈ શકો. હવે
ફર્સ્ટ લખ્યું છે જે અમારા નવગણજીએ 42 સપાટી ઘરે તમે ધમધોકાર વગાડો, ઘરે ગરબા કરી શકો, લાઈવ કરી શકો, ડીજે શકો, હોમે પક્ષમાં ના લઈ જશો. તો આ તો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એવું કહી રહ્યા છે કે ગામ અમારી ફેવરમાં છે. આ બિચારા કાકા તમારી માફી માગે છે. કામ તમે કર્યું છે અને કાકા બિચારા માફી માગી રહ્યા છે. એટલે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, પાવર હોય તો કાઢી નાખજો. ગામ તમારા ફેવરમાં નથી. સમાજ સાથે રહો. નમસ્કાર બધાને, જય બાબારી, જય રામા ધણી, જય સદારામ બાપા. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું. અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને જય માતાજી, જય સદારામ બાપા. એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો. એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે, અર્જુનભાઈ વનાજી ઠાકોર. આ 3 ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે. બંધારણ જે અમારું 4/1/2026ના દિવસે બંધારણ જે બન્યું હતું એ બંધારણનો ભંગ થયો એ બાબતે જાબડિયા ગામે અહીં સભા કરવામાં આવી હતી અને એના ચર્ચા માટે બધા સૌ આગેવાનો સાથે ચર્ચા થઈ. ત્યારે લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર તેમજ ડીસા તાલુકાના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બંધારણનો ભંગ થયો છે. એ આપણે પણ ગઈકાલે જોયું કે સમાજમાં બહુ જ મોટો આક્રોશ હતો અને એના અનુસંધાને આજે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી એના પરિવારને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે. સમાજ આમના સાથે કોઈ પણ જાતનો વાણી વર્તન કે વ્યવહાર ન કરે એ નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આપણે જાણ્યું પણ છે. એમનું નામ છે લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, તાલુકો ડીસા. ગબ્બરભાઈ વનાજી ઠાકોર જે નામાંકિત કલાકાર છે સમાજના, એમણે પણ વતન છે ગામ જાબડિયા, તાલુકો ડીસો. એમના ભાઈ છે એ પણ નામાંકિત કલાકાર છે, અર્જુનભાઈ વનાજી ઠાકોર. આ 3 ભાઈઓને સમાજે વાણી વર્તનને વ્યવહારમાંથી બાકાત કર્યા છે. એ મુદ્દા સાથે આજ સૌ ભેગા થયા હતા અને આપણે પણ જોયું કે અહીંયા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનોએ આ બંધારણ ભંગના નિયમમાં જે એમના નિર્ણયો કરવામાં આવ્યા છે એ નિર્ણયને સૌએ હાથ ઊંચા કરીને બહાલી આપી. 4/1/2027 સમાજના બંધારણ વિશે ફરીથી સમાજના સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી અને બંધારણનો ભંગ કર્યો છે. પરિવાર માટે શું કરવું એ જાબડિયા ગામની ગામ સમિતિ નક્કી કરશે. ગામ સમિતિ નક્કી કર્યા પછી ડીસા તાલુકાની તાલુકા સમિતિ સાથે ચર્ચા વિચારણા કરી અને આ બંને સમિતિઓ અમારી જિલ્લા બંધારણ સમિતિ આગળ કંઈ પ્રસ્તાવ રજૂ કરશે એ વખતે આનો નિર્ણય લઈશું. ના, લગ્નમાં ડીજે નહીં વગાડો એવું નહીં કીધું. એમને એવું કીધું છે કે હોમે ઝોનમાં ડીજે ના લઈ જાવ ને. એ પહેલા જે નવગણજી ઠાકોર કરીને છે જે સમાજના બહુ સારા આગેવાન છે, એમને પણ 1 મહિના પહેલા બંધારણ કર્યું હતું. એમના બંધારણમાં એવું છે 5000 લોકોના સાક્ષીમાં કરેલું હતું. એમને એવું બોલ્યું હતું કે ફક્ત ઝોનની અંદર ડીજે ના લઈ જાવ, તમે તમારા ઘરે વગાડી શકો. એટલે તમારા કહેવા મુજબ ઠાકોર સમાજના એ વિસ્તારના 2 બંધારણ બન્યા, એના કારણે કન્ફ્યુઝન થઈ, તેમ કહેવા માંગો છો? 2 બંધારણ બન્યા સાહેબ. ઓલરેડી 17 થી મોડીને બંધાતો હશે ને બંધા તૂટતા આવ્યા છે. આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને. લગભગ 17માં દારૂ બંધી કરી હતી સાહેબ. એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે. તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી. હવે સાહેબ ઘણા લોકોને મકાન કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણા આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે. બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી.
અને અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતો એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે. કોઈ સમાજની મિટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે, એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રિધમવાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો તો બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દાર, દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી. એમને એટલો બધો હક પણ નથી કે મને જે આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે? કહીશું ને આપણે જઈશું. આપણે ચોર હોતો ના જોત, ચોર નથી તો જઈશું. તો જય બાબારી મિત્રો, જેટલો મારો વિરોધ કર્યો, જો એટલો સાચો વિરોધ દારૂનો કર્યો હોત ને તો અત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોત. અને આ વિડીયો 1 મહિનાથી ચાલે છે. જો કોઈ જ્યુ નહીં એમના ઘેર કે કોઈ વિરોધ થયો નથી, ખાલી આપણે જ છીએ એટલે આપણો જ વિરોધ થાય. એક એવો સ્વભાવ છે કે કોઈ બીને દિલથી સપોર્ટ કરતો જાય, પણ એ લોકોને નહીં દેખાય. હાલતા એને મકાન કરી આલે છે ફ્રીમાં, પણ એ બિલકુલ નહીં દેખાય. ખાલી ગબ્બર ઠાકોરને ટાર્ગેટ કરવાનું દેખાય. શું કેવું છે સમાજનો આક્રોશ છે? તો સમાજનો તો આક્રોશ કે આવો જે મારો વિરોધ કર્યો છે ખૂબ સારું કહેવાય. સમાજ બહુ જાગૃત છે. આવો ને આવો બધાએ કોઈ જે 150 ઘર તૂટે એવું કોઈ સમાજને કોઈ તકલીફ પડે જ નહીં તો તાત્કાલિક આવી રીતના કરજો. કદાચ અમારા ગામમાં આજ બંધારણ થાય તો જેવા મારા માટે બહુ દોડીને આવ્યા છે ને એવો કદાચ ગામમાં ફરી દારૂ ચાલુ થાય તો અડધી રાતે દોડીને આવું છું. દિલ ખુશ થઈ જાય. બિલકુલ આભાર ગબ્બર ઠાકોર અમારી સાથે વાત કરવા બદલ. સમાજે વિરોધ કર્યો છે, જવાબ આપવા તૈયાર છે અને કહી રહ્યા છે કે ઉલ્લંઘન કોઈ કર્યું નથી. કદાચ ઉલ્લંઘન કર્યું હોય તો સમાજ માય બાપ છે, સમાજ જે નિર્ણય લેશે એ શિરોમાન્ય રહેશે. પરંતુ ગબ્બર ઠાકોરની પણ માંગ છે કે અલગ અલગ જગ્યાએ જ્યારે ઉલ્લંઘન થતા હોય છે તો માત્ર ગબ્બર ઠાકોરનો વિરોધ કેમ, જેને લઈને દુઃખની વેદના વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર. એ તો પોતે ડિસિઝન લીધું છે. એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. મેં લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે એ લોકો માટે તો આપણે કરવાના જ છીએ. બધાને વિનંતી છે, બધા માટે છે. આ 4 બાબતો જે ધ્યાનમાં છે, બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારણને તોડનાર વ્યક્તિઓ, એ 3 વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે. મુક્કમ જાબડિયા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે. ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. 1 વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની જે 4/1/2026 દિવસે ઠાકોર સમાજનું 3 જિલ્લાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું તે બંધારણનો ભંગ ડીસા તાલુકાના જાબડિયા ગામમાં કરવામાં આવ્યો છે ગઈકાલે. એના આક્રોશ સાથે સૌ યુવાનો ગઈકાલે સોશિયલ મીડિયામાં એમનો આક્રોશ ઠાલ્યો. ત્યારે અમારી પણ નૈતિક જવાબદારી બને છે કે આ વાત આગળ ન વધશે એટલા માટે થઈને તાત્કાલિક અમે સૌ આગેવાનો આ ગામે ઉપસ્થિત થયા અને સૌ રાજકીય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા. અંતે આ પરિવારને સમાજમાંથી વાણી, વર્તન અને વ્યવહાર ન કરવો જેવા 3 મુદ્દા સાથે અમે એમને સમાજમાંથી દૂર કર્યા છે. એમાં જે પરિવારના ઘેર પ્રસંગ હતો એ ભાઈ લહેરાજી રતનજી ઠાકોર, ગામ જાબડિયા, જે દીકરાના લગ્ન હતા એમના પિતાજી છે. ભાઈ કલાકાર શ્રી ગબ્બરભાઈ ઠાકોર, કલાકાર શ્રી અર્જુનભાઈ ઠાકોર, આ 3 જણને હાલ અમે સમાજમાંથી બાકાત કર્યા છે. એમને સમાજના જે બંધારણના નિયમો હતા એ નિયમો ડીજે વગાડવું નહીં, વરઘોડો કાઢવો નહીં,
એ સરેઆમ ભંગ કર્યો છે. મોટી સંખ્યાની અંદર એમને જે વરઘોડો કાઢ્યો છે એ તમે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે મારા જીવને તો પછી ખબર પડી, પણ સોશિયલ મીડિયાના યુવાનોએ ફટાફટ અનફ્લો કરવાનું ચાલુ કર્યું અને જે ભંગ કર્યો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલા માટે અમે આ નિર્ણય સૌએ કર્યો. એની સાથે કોઈ સંબંધ રાખશે તો એ મુદ્દો પણ કરવામાં આવ્યો છે કે એની સાથે પણ સમાજ વ્યવહાર નહીં કરે. બોલો સદારામ બાપાની જય, બોલો વગરનાથ મહારાજની જય. આખી સમાજને હું નમસ્કાર કરું છું. અમે ધાબળિયામાં જે ભૂલથી છે એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણા પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી ગઈ હોય, બધા અમારા કીધા બનાવ્યા હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગોમપતિ માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એકરી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો, હવે જે સમાજ કહે આપણે અને તમારું સાંભળવા માટે સ્વીકારો. ધન્યવાદ ભાઈ, ગામને તાળીથી વધાવો. કાઢ્યા અમને એમના માત પિતાને નહીં બોલાય. તમને બોલાયા નથી ના પ્રકારે નિર્ણય લીધો છે, શું કહેવું? ખોટો જ નિર્ણય છે. કોઈ બી ને કોર્ટ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી. ચોરી કરી નહીં, ગુનો કર્યો નહીં, એમને ડાયરેક્ટ આરોપી સાબિત કરે. પણ ઘણું બધું એક જ ડીજે એકલા બંધ કરવાથી પ્રગતિ થાય એવું નથી. ઘણા બધા બંધા કરવાના છે. ગોમની અંદર ગુટકા એન્ટર ના થાય, બીજા વ્યસનો ઘણા બધા છે. પ્રોબ્લેમ છે. 16 મુદ્દા પણ આપણે નથી તોડ્યું સાહેબ. આ લોકો ખોટા લઈ પડ્યા છે. તમે પેલા એ લોકોને કે બધા ભેળા થઈને તમે પેલા મુદ્દાઓ હશો. એની બેન બોલ્યા છે એમનું તમે નિયો જ વાપરો અને આ લોકોને કોઈનું વાપર્યું નથી. વિક્રમભાઈ સુપરસ્ટારે એમની વેદના રજૂ કરી છે એટલે વચ્ચે તો એ લોકોને જેની બેનનું કહેવું એવું છે કે 3 જિલ્લાનું બંધારણ કરેલું છે તો એમને તરત ને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો હતો કે 12 મહિના સુધી છૂટી નથી કરવાની. બોલો એમને ભાઈ કેવું જોઈએ કે હું વિચારીને ભાઈ 3 જિલ્લાની વાત કરીને તમારું કોઈ બી રોજગારી વિચારશું. સાહેબ મારા ચેડે 100 જણાના ઘર હેડે છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોની 20 વર્ષની મહેનત છે. એ લોકો ફોન કરીને મને રોવે છે, એમની વેદના આપે છે કે ગબ્બરભાઈ અમારું શું થાય. એ લોકોને કે આપણે કાયમ માટે બંધ કરી દેવું છે, ગાવું જ નથી. તમે એમનો પગાર ચાલુ કરો તો એમની રોજગારી કરીએ. તો પછી બધા બંધ કરવા જોઈએ. લગ્ન પૂરતું બંધ શું કારણ? કરું છું. અમે ધાબળિયામાં જે ભૂલથી છે એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણા પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી ગઈ હોય, બધા અમારા કીધા બનાવ્યા હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને બે હાથ જોડીને અમે ગોમપતિ માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એકરી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો, હવે જે સમાજ કહે આપણે અમે તમારું સાંભળવા માટે સ્વીકારો. ધન્યવાદ ભાઈ, ગામને તાળીથી વધાવો. એમણે કીધું કે અમે સમાજની સાથે રહેશે. ધન્યવાદ છે ગામને ભાઈ. કાર્યક્રમને આગળ વધારતા જો ઠાકોર સમાજનું જાહેરમાં બંધારણ રજૂ કરાયેલું મેં લાઈવ કરેલું એની અંદર સ્પષ્ટ લખ્યું છે લગ્ન સહિતના કાર્યક્રમમાં, ખાસ કરીને લગ્ન મામેરું જેવા કાર્યક્રમમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ સ્પષ્ટ લખેલું છે. ના, લગ્નમાં ડીજે નહીં વગાડો એવું નહીં કીધું. એમને એવું કીધું છે કે હોમે ઝોનમાં ડીજે ના લઈ જાઓ ને. એ પહેલા જે નવગણજી ઠાકોર કરીને છે, જે સમાજના બહુ સારા આગેવાન છે, એમને પણ 1 મહિના પહેલા બંધારણ કર્યું હતું. એમના બંધારણમાં એવું છે 5000 લોકોના સાક્ષીમાં કરેલું. એમને એવું બોલ્યું હતું કે ફક્ત ઝોનની અંદર ડીજે ના લઈ જાઓ, તમે તમારા ઘરે વગાડી શકો. એટલે તમારા કહેવા મુજબ ઠાકોર સમાજના એ વિસ્તારના 2 બંધારણ બન્યા, એના કારણે આ કન્ફ્યુઝન થઈ તેમ કહેવા માંગો છો? 2 બંધારણ બન્યા સાહેબ. ઓલરેડી 17 થી મોડીને બંધાત હોય છે ને બંધા તૂટતા આવ્યા છે. આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને. લગભગ 17માં દારૂબંધી કરી હતી સાહેબ. એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે. તો એ દેશદ્રોહી નહીં, લોકો મને કહે છે કે દેશદ્રોહી. હવે સાહેબ ઘણા લોકોને મકાન કરવાનું ચાલુ કર્યું છે. ઓલરેડી આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે. તો મિત્રો, ઠાકોર સમાજના બંધારણ તોડ્યું
એવા ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર. હવે એ મન તો ઠાકોર સમાજના લાગતા જ નહીં. હું તો એને માનતો જ નહીં ગતું. મન તો આ બે ઉબીટ્યું લાગે, બે બનાસકાંઠાની અંદર. અને બીજું કહેવાનું કે જે આ ડીજેની જેમાં લાઈવ પ્રોગ્રામ કરેલા છે એ 5-25 સારું કરીને કરેલા છે. અને મેં આ સુધી નહીં ભાલ્યું કે ઠાકોર સમાજનું એની આઈડી અંદર પોસ્ટર ચડાવેલ. ગમે એ સારું કામ હોય ને તો એ રાજી તો હોતા જ નથી મારા હારા. તો મારે તો એને એમ કેવું છે કે આ ગબ્બર ઠાકોર નહીં, એ ગોબર છે. એટલે એ ગોબર આપણે સાફ કરવાની છે. એ હવે આપણી સમાજમાં નહીં રાખવી એવી ગોબરો. એટલે આ કાઢો હવે જાગો અને આમાં ત્યાં કાઢો શેટા. બસ આટલું કહેવા આવ્યો હતો ને હવે હુઈ દો. મજા ના રહેતા પાછા જાગતા રહેતું. આના અંદર આ જીવન આપણે ગાવાનું બંધ કરશું તમારે હંગાત તમે પાછું સ્ટેજ ઉપર આપણે મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને. મારા જોડે 100 જણાનો ઘર હેડે છે, કાયમ માટે બંધ કરી દેવું છે, ગાવું જ નથી. તમે એમનો પગાર કહું કે આપણે બંધારણ તોડ્યું નથી. મારો પહેલી વાર વિરોધ તો એવું નથી, કોઈ સમાજ વિરોધ નથી બોલતો. અમારી બનાસકાંઠા જિલ્લાના ઓગળ ખાતે ઠાકોર સમાજનું એક બંધારણ નક્કી કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ આ 3 જિલ્લાઓના સમસ્ત ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને આગેવાનો ત્યાં હાજરીમાં સમસ્ત ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બંધારણ કોઈ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમસ્ત ઠાકોર સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આ બંધારણનું કઈ જગ્યાએ પાલન થયું અને કઈ જગ્યાએ ઉલ્લંઘન થયું એના વિશેની આજે વાત કરીશું. કે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા આખો ગામ કેના ફેવરમાં છે ભાઈ? હાઉ ડીજે તો વાગે ને. કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું. અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. જીઓના ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો રિચાર્જનો? બરાબર, દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરીને કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં. સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમાપેરને. હા હાઉ ડીજે તો વાગે ને. વાગશે. અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે. એટલે આ ગબ્બર ઠાકોર ને સમાજ બાયણે તમામ આગેવાનો ભેગા થઈ, સમાજ ભેગી થઈ અને એને પરત કરવામાં આવે છે. ગબ્બર ઠાકોરે જે કર્યું છે એ ખોટું છે. એને હું અત્યારે આ ટપકે કહું છું કે એને સમાજ બાયણે કરવો જોઈએ કે ઠાકોર સમાજના થઈને જેને હોય એને એજન્સી એને પરત પાછી આલો. તમે તે આખા ગુજરાતમાં એનો ચા પણ કોઈ પીતા ના, એવી મારી વિનંતી છે. અને બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ આ 3 જિલ્લાઓનો સમસ્ત ઠાકોર સમાજ એકત્રિત થઈ અને ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. આ માત્ર કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં, પણ ત્યાં સમસ્ત જિલ્લાઓના 3 જિલ્લાઓના ઠાકોર સમાજ દ્વારા આ બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે એક વાત કહી દઉં કે જો બંધારણનું પાલન અનેક જગ્યાએ થઈ રહ્યું છે, જેમ કે રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર, જે ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના મંત્રી છે, ત્યારે તેઓ પણ આટલા સક્ષમ માણસ હોવા છતાં બંધારણ તોડ્યું જ નથી. બંધારણની અંદર ઉલ્લેખ કરેલો કે તમે સામા પક્ષમાં લગ્નમાં ડીજે ના લઈ શકો તો અમે ડીજે લઈ ગયા નથી. અને જો જગ્યાએ અમારા કાકાનો છોકરો છે, અમે ઝોન લઈ ગયા હતા, ત્યાં 2 ઝોનો આવી હતી, તો અમારા ઝોનમાં કોઈ અમે ડીજે લઈ ગયા નતા, કારણ કે લખેલું હતું એટલે અમે ડીજે લઈ ગયા નહીં. અને હોમા પક્ષમાં ઝોન આવી હતી, 2 ડીજે આવ્યા હતા. અને ઝોન આવી એ બનાસકાંઠામાં જ આવી અને જો ઝોન ગઈ એ પણ બનાસકાંઠામાં જ હતી. તો સમાજનું બંધારણ બધા માટે હરખું હોય. એકલું બંધારણ ગબ્બર ઠાકોર માટે અને અર્જુન ઠાકોર માટે જ કેમ?
હાલ બધી જગ્યાએ અમે ઝોન લઈ ગયા હતા, 10 થી 15 જગ્યાએ ડીજે ચાલુ હતું, લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ, આખા ગુજરાતમાં ચાલુ. અને પેલું તો એ કે 3 જિલ્લામાં જ બંધારણ કેમ આખા ગુજરાતમાં થવું જોઈએ? આખો ઠાકોર સમાજ બહુ મોટો છે, આખા ગુજરાતમાં સમાજ છે, તો બધી જગ્યાએ થવું જોઈએ. અમદાવાદ બાજુના કલોલ ઠાકોર સમાજ તેમને 1 વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે. આ વ્યક્તિઓને સામાજિક, આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે. સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર